નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो ચોમાસા પહેલા અંબાલાલ પટેલે પહેલા રાઉન્ડને લઈને કરી સૌથી મોટી આગાહી તેના વિશે વાત કરીએ તો જી હા મિત્રો, ગુજરાત રાજ્યમાં ચોમાસું હવે ખૂબ જ ઓછી કલાકોની અંદર શરૂ થવાનું છે, ગણતરીની કલાકોમાં શરૂ થવાનું છે। ત્યારે ચોમાસા પહેલાનો જે મિત્રો પહેલો રાઉન્ડ રહેવાનો છે એ કેવો રહેશે તેને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે અને સાથે ચોમાસું શરૂ થયું પછી પણ મિત્રો કેવો વરસાદ પડશે, કયા કયા જિલ્લામાં સારા શરૂઆતના વરસાદો જોવા મળશે, વાવણી લાયક વરસાદને લઈને પણ અંબાલાલ પટેલે અહીંયા એક મોટી આગાહી જાહેર કરી છે। તેના વિશે સમજીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુસાર જૂન મહિનાની અંદર એટલે કે જે આ ચાલુ મહિનો છે તેમાં વિવિધ તબક્કે વરસાદી સિસ્ટમો સક્રિય થવાની સંભાવના છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પ્રી મોન્સૂન પ્રવૃત્તિઓ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વધુ મજબૂત બની શકે, ત્યારબાદ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના છે। 16 થી લઈને 21 તારીખ દરમિયાન વાતાવરણમાં મોટો ફેરફાર, મોટો પલટો અને ગાજવીજ સાથે વરસાદી પ્રવૃત્તિઓ વધવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી। સાથે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 18 થી લઈને 28 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર અને વ્યાપક અસર જોવા મળશે। એટલે કે મિત્રો જે પહેલા 10 દિવસ રહેવાના છે ચોમાસાના 18 થી લઈને 28 તારીખ તેની અંદર સારો એવો સત્તાવાર રીતે વરસાદ જોવા મળશે પેન ઇન્ડિયા, પેન ગુજરાતની અંદર। તેની વચ્ચે જો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જે અત્યારે સર્જાયેલી સિસ્ટમો છે તેવી હવામાન પ્રણાલીઓ અનુકૂળ રહે તો ચોમાસાની શરૂઆત સામાન્ય કરતાં વધુ સારી સક્રિય રહી શકે તેવી અંબાલાલે વ્યક્ત કરી છે આગાહી। જો કે આ જેટલી પણ આગાહીઓ છે મિત્રો માત્ર અનુમાન આધારિત હોય છે, વાસ્તવિક સ્થિતિ હવામાન પ્રણાલીઓના વિકાસ ઉપર નિર્ભર રહેશે। ત્યારે જે કે પણ અપડેટ આવી રહી છે તેની વચ્ચે 16 થી 21 તારીખની વચ્ચે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાના સારા એવા વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેલના ભાવ ઘટશે। જી હા મિત્રો, યુદ્ધ વિરામની સ્થિતિને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી મોટી જાહેરાત કરી છે અને આની અસર તમામ લોકોને પડવાની છે। જી હા દર્શક મિત્રો, માત્ર તેલના ભાવ નથી ઘટવાના, ડોનાલ્ડ ટ્રમ્પે જે આ વાત કહી છે એનાથી મોટા ભાગના લોકોને રાહત મળી છે, કારણ કે વિશ્વભરની અંદર અત્યારે જે મિત્રો ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારીઓ વધી રહી છે અને બીજા નંબર ઉપર મિત્રો જે ઉદ્યોગો અને વ્યાપારો અટકેલા છે યુદ્ધને કારણે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો બ્લોક હોવાને કારણે, તો આની અંદર એક મોટી ખુશખબરી ભર્યા સમાચાર આવી રહ્યા છે, જેથી મિત્રો આવનારા સમયની અંદર હવે આ એક મંદીનો દોર જે છે તે ઓછો થઈ શકે, ઇન્ફ્લેશન અને મોંઘવારી વધી રહી છે તેની અંદર એક ઘટાડો થઈ શકે, કારણ કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે હાલમાં તેને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે મોટા ખુલાસાઓ કર્યા છે। આ દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગાહી કરી છે કે યુએસ અઠવાડિયામાં ઈરાન પર સંપૂર્ણ વિજય જાહેર કરશે, એટલે કે અમેરિકા જે છે તે આવનારા એક અઠવાડિયાની અંદર જે છે તે ઈરાન સામેના યુદ્ધમાં જે છે તે વિજય હાંસલ કરશે। સાથે ડોનાલ્ડ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે ઈરાની વાટાઘાટો તેમને બધું આપવા તૈયાર છે, એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન જે છે તે હાર કબૂલી ચૂક્યું છે અને બધું અમેરિકાને આપવા તૈયાર છે। તેમ સાથે મિત્રો જે ડોનાલ્ડ ટ્રમ્પે જે બીજી પણ માહિતી તેલને લઈને આપીએ જણાવું તો CBS ન્યૂઝ અહેવાલ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જે છે તે મિત્રો એક માહિતી આપતા જણાવ્યું હતું અને કહ્યું હતું કે જ્યારે અમે આગામી 2 અઠવાડિયામાં સંપૂર્ણ વિજયની ઘોષણા કરીશું ત્યારે ખરેખર મોટી જીત થશે અને સંપૂર્ણ વિજય હાંસલ થશે ત્યારે તેલના ભાવમાં ઘટાડો થશે। એટલે કે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે અહીંયા યુદ્ધની અંદર પોતાના અમેરિકાને વિજયી ગણાવી રહ્યા છે, એટલે કે તેમણે જણાવ્યું કે ઈરાન સામે જ્યારે અમેરિકાની આ યુદ્ધની અંદર વિજય હાંસલ થશે આવનારા એક અઠવાડિયાની અંદર ત્યાર પછી તેલના ભાવમાં મોટો ઘટાડો થશે। હવે મિત્રો અહીંયા ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે કોને વિજય બનાવે તેની સાથે ભારતને તો કોઈ લેવા દેવા નથી, કારણ કે કોઈ પણ દેશ યુદ્ધ જીતે મોટી વાત એ છે કે યુદ્ધ વિરામ થવો જોઈએ અને ફરીથી પહેલા જેવા મિત્રો જે છે તે રસ્તાઓ ઓપન થશે, સ્ટેટ ઓફ હોર્મુઝ ખુલશે તો ભારતના વ્યાપારો પણ ફરીથી શરૂ થશે, ઉદ્યોગોને રાહત મળશે, મોંઘવારીની અંદર જે વધારો થયો છે એમાંથી ઘટાડો મળશે। અને ડોનાલ્ડ ટ્રમ્પે મોંઘવારી લઈને પણ એ જ વાત કહી છે, તેમણે કહ્યું કે તેલના ભાવમાં અઠવાડિયા પછી મોટો ઘટાડો થશે અને તેલના ભાવ ઘટવાથી મિત્રો પેટ્રોલ, ડીઝલ, ગેસ બધી વસ્તુ સસ્તી થાય છે। તેની સાથે મિત્રો નોર્મલી પણ જે અત્યારે મોંઘવારી સામાન્ય વસ્તુઓમાં પણ વધી રહી છે એના ઉપર પણ કંટ્રોલ મળી શકે। ત્યાર પછી જોઈએ તો ગુજરાતમાં ચોંકાવનારા દેવા અને લોનના આંકડાઓ સામે આવ્યા। જી હા મિત્રો, લોન અને દેવાની વાત આવે છે ત્યારે મિત્રો જે છે તે જનરલી આંકડાઓ અનુસાર આપણે જાણવું જોઈએ, કારણ કે કેટલા લોકોના આંકડાઓ શું જણાવી રહ્યા છે, કેટલા લોકો ઉપર કેટલા રૂપિયાની લોન અને દેવું છે તેના વિશેનો એક મજબૂત નવો આંકડો સામે આવ્યો છે, તેના ઉપર આપણે નજર મારીએ અને સમજીએ તો મિત્રો અત્યારે આવક કરતાં જે છે તે મિત્રો દેવું વધારે થઈ રહ્યું છે। ત્યારે તમને જણાવી દઉં મિત્રો, અત્યારે આવક કરતાં 2.5 ગણું દેવું જે છે તે ગુજરાત ઉપર છે, કારણ કે 65,000નો
રૂપિયાનો બોજ ગુજરાત સરકારનું દેવું વર્ષ 2026-27 સુધીમાં ઓલમોસ્ટ 5 લાખ કરોડ થવાનો અંદાજ છે। ત્યારે રાજ્યના દરેક નાગરિક સરેરાશ મિત્રો 65,000 રૂપિયાનું માથાદીઠ દેવું નોંધાયું છે અને ગુજરાતમાં ખેડૂતોને લઈને પણ એક સર્વે કરવામાં આવ્યો હતો, તેમાં ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું સામે આવ્યું હતું। આની અંદર મિત્રો તમને જણાવી દીધું પરિવાર દીઠ આશરે 3 લાખ રૂપિયાનું દેવું જે છે તે આપણે ગણાવી શકીએ ગુજરાતના તમામ પરિવારો ઉપર। ત્યારે દેવું જે છે તે મિત્રો 2000ની અંદર એટલે કે આજથી 25 વર્ષ પહેલા જે છે તે માત્ર 18,000 કરોડ હતું, જે આજે 5 લાખ કરોડ નજીક આવી ગયું છે। તો લગાતાર જે આ દેવાના આંકડાઓ વધી રહ્યા છે, એક ચોંકાવનારા આંકડા આપણી સામે આવ્યા છે। સરકારની કર અને બિનકર આવક વધતા છતાં પણ દેવા પરની નિર્ભરતા સતત વધી રહી છે અને લગાતાર લોનના આંકડાઓ વધી રહ્યા છે, જે એક સૌથી મોટો ચિંતાનો વિષય જે છે તે ગુજરાત માટે સામે આવ્યો। ત્યાર પછી જોઈ લઈએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને બદલાઈ શકે નિયમો। જી હા મિત્રો, એક મહત્વપૂર્ણ સમાચાર આપણી સામે આવ્યા છે। ડ્રાઇવિંગ લાયસન્સ, જો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ નીકળી ગયું છે તો પણ મિત્રો તમારા માટે ખુશખબરી ભર્યા સમાચાર છે, અથવા તમારું ડ્રાઇવિંગ લાયસન્સ નથી નીકળ્યું અને હવે જો તમે કઢાવવા માંગો છો વહેલી તકે તો પણ તમારા માટે ખુશખબરી ભર્યા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ જે છે તે તમામ લોકો પાસે હોવું જોઈએ। 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે મિત્રો આ એક ફરજિયાત જેવું ડોક્યુમેન્ટ છે, કારણ કે એના વગર તમે વાહન ચલાવી શકતા નથી। ત્યારે જો તમારી પાસે પોતાની ગાડી છે અને પોતાના મિત્રો ભવિષ્યમાં જે છે તમે ગાડીઓનો વધારે ઉપયોગ કરવાના છો 18 વર્ષની પછી મિત્રો, તો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ પહેલેથી કઢાવી દેવું જોઈએ। જેના વિશે વાત કરીએ તો હવે નિયમોની અંદર એક મોટો બદલાવ થવા જઈ રહ્યો છે। કઈ રીતના? તો મિત્રો પહેલા અત્યાર સુધી નિયમ હતો કે જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવો છો તો એ માત્ર 10 વર્ષ પૂરતું માન્ય ગણવામાં આવતું અને ત્યાર પછી તમારે ફરીથી રિન્યૂ કરાવવું પડતું। એટલે કે જો તમે 20 વર્ષની ઉંમરે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવ્યું હોય તો 30 વર્ષ સુધી તેને માન્ય ગણવામાં આવતું। એટલે કે 10 વર્ષ સુધી, જો તમે 30 વર્ષે કઢાવ્યું હોય તો 40 વર્ષ સુધી માન્ય ગણવામાં આવતું। આવી રીતના 10 વર્ષ સુધીની જ મિત્રો તેમની સ્પેન આપવામાં આવતો, ત્યાર પછી તમારે રિન્યૂ કરાવવું પડતું। પરંતુ હવે મિત્રો જે માહિતી મળી રહી છે, કેન્દ્ર સરકાર ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહનો સાથે જોડાયેલા નિયમોમાં ખૂબ મોટો ફેરફાર કરી શકે, જેમાં તમારા વારંવાર આરટીઓના ધક્કા જે છે તે બચી જશે। ધક્કા ખાવામાંથી તમારો સમય બચશે, કારણ કે હાલના નિયમ મુજબ ડ્રાઇવિંગ લાયસન્સની એક મર્યાદા હોય છે 20 વર્ષ અથવા 10 વર્ષ જો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવેલું હોય તો રિન્યૂ કરાવવું પડે છે। તો 20 વર્ષની જગ્યાએ હવે મિત્રો જે આરટીઓની ઓફિસનો જે નવો નિર્ણય બની શકે, જે નિયમો ફેરફાઈ શકે, તેની અંદર 50 વર્ષ સુધી માન્યતા આપવામાં આવી શકે। જ્યાં મિત્રો અત્યારે જે નવા પ્રસ્તાવો મૂકવામાં આવ્યા છે તે મુજબ ડ્રાઇવિંગ લાયસન્સ હવે 50 વર્ષ સુધીની તેની મુદત વધારવામાં આવી શકે। જો આ નિયમ લાગુ થશે તો દેશના કરોડો વાહન ચાલકોને વારંવાર જે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ કરાવવાની ઝંઝટ છે તેમાંથી એક મોટી રાહત મળશે અને હવે જો નવું લાયસન્સ તમે કઢાવશો તો સીધું 50 વર્ષ સુધીની માન્યતાવાળું મળી શકે। આની અંદર હજુ મિત્રો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે અને જો આ નિયમ પાસ થઈ જાય છે તો એક ખૂબ મોટો ખુશખબરી અને ફાયદાજનક સમાચાર। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દેશમાં અને ભારતની અંદર ઉનાળાની વિદાયની લઈને સૌથી મોટી માહિતી અને વાતાવરણમાં પલટા આવવાને લઈને જે માહિતી મિત્રો અગાઉ અંબાલાલ પટેલની આગાહી આપણે જાણી, પરંતુ ઉનાળાની વિદાયને લઈને પણ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। ખાસ તો લોકો મિત્રો અત્યારે ગરમીથી કંટાળી ચૂક્યા છે, તેની વચ્ચે એક રાહતભર્યા સમાચાર એ છે કે 10 તારીખથી ગુજરાતમાં પવનો સારા નીકળવાની સંભાવના છે। તો 10 તારીખથી લઈને 15 તારીખની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર એક સારા એવા પવનોના રાઉન્ડ નીકળવાને કારણે ગરમીમાંથી તમને રાહત મળશે। પરંતુ એક દુઃખદ સમાચાર એ છે કે 15 તારીખ સુધી હજુ પણ ગુજરાતમાં ગરમીમાંથી રાહત મળતી જોવા નથી મળી રહી, કારણ કે પવનો ભલે નીકળે પરંતુ 40 થી 42 ડિગ્રીનું તાપમાન હજુ પણ 15 તારીખ સુધી ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। 15 અને 16 તારીખ આસપાસ જ્યારે ગુજરાતમાં ચોમાસાના વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થાય ત્યાં સુધી તમને આ વખતે ગરમી જોવા મળશે। એટલે કે જ્યાં સુધી વરસાદ નહીં આવી જાય ત્યાં સુધી મિત્રો હવે તમારે છેક સુધી ગરમી સહન કરવી પડશે અને આ વખતનો ઉનાળો ખૂબ આકરો મિત્રો રહ્યો છે। અને અત્યારે છેલ્લે સમયે પણ તમે જોઈ રહ્યા છો કે હવે ઉનાળો અહીંયા સુધીમાં તો પૂરો થઈ જવો જોઈએ, પરંતુ હજુ સુધી થયો નથી। 15 થી 16 તારીખ સુધી હજુ પણ કન્ટિન્યુઅસ ગુજરાતમાં 40-42 ડિગ્રીના તાપમાનો જોવા મળી રહ્યા છે તેવું લાગી રહ્યું છે। તેની વચ્ચે આ એક મિત્રો જે છે તે ગરમીને લઈને હજુ પણ તમારે થોડી ઘણી સહનશીલતા દેખાડવી પડશે। અને રહી વાત વરસાદ વિશે, મિત્રો આમ તો ઓફિશિયલી ચોમાસું 15-16 તારીખ આસપાસ ગુજરાતમાં શરૂ થતું જોવા મળી રહ્યું છે, પરંતુ ચોમાસું શરૂ થાય એ પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો ગુજરાતમાં 11 તારીખ આસપાસથી શરૂ થઈ શકે, કારણ કે મહારાષ્ટ્ર નજીક એક મોટો મોન્સૂન ટ્રફ લંબાઈ રહ્યો છે અને આ મોન્સૂન ટ્રફ ગુજરાત સુધી પહોંચશે તો ગુજરાતમાં 11 તારીખથી પણ કેટલાક ભાગોમાં વરસાદો જે છે તે ચોમાસા પહેલાના એટલે કે પ્રી મોન્સૂન રૂપે શરૂ થઈ શકે।
ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પ હવે હાફળા ફાફડા થયા અને ઇઝરાયલ ઉપર ગુસ્સો કર્યો. જી હા મિત્રો, અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ એટલે કે અમેરિકા અને ઇઝરાયલ બંને સાથે મળીને ઈરાન ઉપર યુદ્ધ શરૂ કર્યું હતું આજથી 4.5 મહિના પહેલા. અને ત્યારે અમેરિકા અને ઇઝરાયલને મિત્રો એવું હતું કે આ યુદ્ધ 5 થી 6 દિવસ વધીને ચાલશે અને ત્યાં સુધીમાં બંને દેશ મળીને ઈરાન ઉપર કબજો કરી દેશે. પરંતુ ઈરાને મિત્રો કંઈક અલગ વિચાર્યું હતું, કારણ કે ઈરાને એટલી લડત આપી છે કે 4 થી 5 મહિના પછી પણ ઈરાન હજુ ઝૂક્યું નથી. સામેવાળા બે દેશ એટલે કે ઇઝરાયલ અને અમેરિકાને ઝૂકવા ઉપર મજબૂર કર્યા છે. ત્યારે આજે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો જે જોતું હતું તે ના મળી શક્યું, એનાથી હવે તે હાફડા ફાફડા થયા છે અને તેમના જ દોસ્ત ઇઝરાયલ ઉપર ગુસ્સો ઠાલવી રહ્યા છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે યુદ્ધ વિરામની વાતચીત કરવામાં આવી રહી છે. યુદ્ધ પૂરું થઈને ફરીથી શાંતિનો માહોલ બને એની વાત કરવામાં આવી રહી છે. તેની વચ્ચે ઇઝરાયલે ફરીથી ઈરાન ઉપર જે હુમલાઓ શરૂ કર્યા, આનાથી ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ ગુસ્સે થયા. ઈરાન ઉપર મિત્રો જે ફરીથી યુદ્ધ શરૂ કરવામાં આવ્યું છે તેને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે અને કહ્યું છે કે જલ્દીમાં જલ્દી આ યુદ્ધ જે છે તે પૂરું કરવામાં આવે. યુદ્ધ જે છે તેની અંદર જો હવે ફરીથી પણ આ રીતના હુમલાઓ શરૂ થશે તો યુદ્ધ વિરામની અંદર જે છે તે મોડું થઈ શકે અને યુદ્ધ વિરામની જેવો મિત્રો જે વાટાઘાટો ચાલી રહી છે તેમાં એ પ્રોબ્લેમ આવી શકે. તો એમણે ચેતવણી આપી છે ઇઝરાયલને કે હવે જો ઇઝરાયલ યુદ્ધ શરૂ કરશે તો અમેરિકા સાથ પણ નહીં આપે. તો આ રીતે મિત્રો જે છે તે ડોનાલ્ડ ટ્રમ્પની જે આ મિત્રો એક મોનોપોલી અનુસાર મિત્રો જોઈએ તો માનસિક રીતે એક હાર આ યુદ્ધમાં થતી દેખાઈ રહી છે, કારણ કે તેઓ હાફડા ફાફડા થઈને અત્યારે ઇઝરાયલ ઉપર પણ ચેતવણી આપતા જોવા મળ્યા. ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે ખાતરના નવા નિયમો લાગવામાં આવી રહ્યા છે. ત્યારે જે મહત્વના સમાચાર આવી રહ્યા છે તેના ઉપર નજર મારીએ તો મિત્રો ખેડૂતો માટે ખાતરોના નિયમો ફેરફાર થઈ રહ્યા છે. જ્યાં દર્શક મિત્રો હવે નવી સિઝન આવવા જઈ રહી છે, ચોમાસું અને વાવણી ખૂબ નજીક છે, ત્યારે ખેડૂતો માટે ખાતરોના નિયમો ફેરવી નાખવામાં આવ્યા છે. દેશમાં કૃષિ ક્ષેત્રે એટલે કે ખેતીની અંદર પારદર્શિતા લાવવા માટે, ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સબસિડાઇઝ્ડ ખાતરના વિતરણમાં હવે નવી તકનીકોનો ઉપયોગ કરીને વિતરણ વ્યવસ્થાને વધુ ચુસ્ત બનાવવામાં આવશે. અને આ જે નવી વ્યવસ્થા છે તેની અંદર કોઈ પણ ખેડૂતને ખાતર મેળવતા પહેલા તેમના આધાર કાર્ડ, ઓફિશિયલ ડિજિટલ રેકોર્ડની સંપૂર્ણ વેરિફિકેશન કરાવવું જ પડશે, કારણ કે ખાતરની અછત છે યુદ્ધને ચાલીને. જેથી કરીને ખેડૂતો જે છે તેમણે જો ખાતર લેવું હશે તો આધાર કાર્ડ અને અન્ય વેરિફિકેશન કરાવવું જ પડશે. સરકારના આ પગલાંથી માત્ર સાચા લાભાર્થીઓ સુધી જ સબસિડીનો લાભ પહોંચી શકે અને વહીવટી પ્રક્રિયા વધુ મજબૂત બનશે. આ સાથે મિત્રો ખેડૂતો જે છે તે કેટલું ખાતર લઈ જઈ શકશે એકવારમાં તેને લઈને પણ મહત્વના સમાચાર હતા કે 50 કિલો ખાતર એક સાથે મળશે, જે મુજબ હવેથી પ્રતિ ખેડૂત દર મહિને વધુમાં વધુ 50 થેલી ખાતર જ આપવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાનું સંચાલન ફર્ટિલાઇઝર સેલ્સ ફ્રેમવર્ક અંતર્ગત આધ્યાત્મિક ડિજિટલ રીતે કરવામાં આવશે. ટેકનોલોજીના માધ્યમથી બધી પ્રક્રિયા કરવામાં આવશે. આ નિયમ લાગુ થવાથી ખાતરના જથ્થાના ગેરવહીવટ અટકી શકે, સંગ્રહખોરી અટકી શકે અને ખુલ્લા બજારમાં જ થતા કાળાબજારી છે ખાતરની તે અટકી શકે એ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા. ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર, આધાર કાર્ડ ઉપર મળશે 90,000 રૂપિયા સુધીની સહાય. જી હા દર્શક મિત્રો, તમારો પણ મિત્રો જે છે તે આ યોજનામાં લાભ લેવાનો વિચાર હોય તો ખાસ આ યોજના વિશે સમજી લેજો, કારણ કે આ યોજનાની અંદર સરકાર જે પણ લોકો પોતાનો નાનો કોઈ વ્યવસાય કે ધંધો શરૂ કરવા માંગતા હોય તેમને 90,000 રૂપિયાની સહાય આપવા જઈ રહી છે. જે પણ લોકો નાનો મોટો વ્યવસાય, પોતાનો ધંધો શરૂ કરવા માંગતા હોય પરંતુ પૈસાના અભાવે ના કરી શકતા હોય તેવા લોકો માટે ખુશખબરી ભર્યા સમાચાર, કારણ કે સરકાર કોઈ પણ ગેરંટી વિના 90,000 રૂપિયા સુધીની સહાય આ યોજનામાં આપી રહી છે. ખાસ વાત એ છે કે આ રકમ મેળવવા માટે તમારે વધુ કોઈ કાગળજાત એટલે કે વધારે કોઈ કાગળિયાની જરૂર નહીં પડે, વધારે કોઈ ડોક્યુમેન્ટ્સ નહીં જોઈએ. પૈસા ફક્ત એક જ દસ્તાવેજ આધાર કાર્ડ સાથે તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના. યોજના વિશે વધુમાં વાત કરીએ તો જો કોઈ વ્યક્તિએ નાની મોટી દુકાન કરવી હોય, શાકભાજી, ફળ ઇત્યાદિ કરિયાણાની કોઈ લારી કરવી હોય તો એના માટે સરકાર 90,000 રૂપિયા સુધીની સહાય પોતાનો બિઝનેસ ધંધો શરૂ કરવા માટે દરેક લોકોને આપશે. અને આ યોજના 2025માં વધારીને 90,000 પણ કરવામાં આવી છે. તો પહેલા 50,000 મળતા, હવે તેમાં 90,000 રૂપિયા સુધીની પણ સહાય રૂપે લોન જે છે તે તમને આપવામાં આવશે. ત્યાર પછી મહત્વના સમાચાર, ખેડૂતો માટે મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય. જે મિત્રો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે એક મોટો નિર્ણય આજે લીધો છે. જી હા મિત્રો, સિઝન જે છે તે હવે નજીક આવી રહી છે, એટલે કે ખેડૂતો માટે હવે નવી ઋતુ આવી રહી છે, ચોમાસું, વાવણી બધી વસ્તુ નજીક છે. ત્યારે ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ઘણો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આજે મિત્રો આજે નિર્ણય લેવાયો છે, રાજ્યમાં ચોમાસું હવે પૂરેપૂરું જામી જાય તે પહેલા ખેડૂતો પાકને પૂરતું પાણી આપી રહે તે માટે સરકારે
11 તારીખથી નર્મદા ડેમની અંદર નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરી છે, જેથી નર્મદા નદીનું પાણી જ્યાં પહોંચે છે તેવા ખેડૂતોને સિંચાઈ માટે 11 તારીખથી જ હવે પાણી મળવાની શરૂઆત થઈ જશે। આ મહત્વપૂર્ણ નિર્ણયના કારણે નર્મદા કમાડ વિસ્તારમાં હજારો ખેડૂતોને સીધો મોટો લાભ મળશે અને ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમન વચ્ચેના આ સમયગાળાની અંદર પાણી મળવાથી ખેડૂતોના સુકાઈ ગયેલા પાકને નવું જીવન મળશે, જેથી કરીને ખેડૂતોની ચિંતા દૂર થશે। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો ફરી એકવાર ભારત પાકિસ્તાન વચ્ચે એક મોટી નવાજોની જેવા સમાચાર સામે આવ્યા, કારણ કે યુનાઇટેડ નેશનની અંદર સૌથી મોટા સમાચાર પાકિસ્તાન વિશે શું કહ્યું, ભારત તરફથી શું માહિતી મળી તેના વિશે સમજીએ તો પાકિસ્તાનને ફરી એકવાર વૈશ્વિક મંચ ઉપર ખુલ્લું પાડવામાં આવ્યું છે। એટલે કે યુનાઇટેડ નેશનની અંદર હવે યુનાઇટેડ નેશન એ જગ્યા છે કે જ્યાં વિશ્વના દુનિયાના તમામ દેશો મળીને વાતચીત કરે છે। ત્યાં મિત્રો ભારતે પાકિસ્તાન ઉપર આક્ષેપ કર્યો કે પાકિસ્તાની સરકાર અને ત્યાંની સેના પોતાના દેશોમાં નફરતની ફેક્ટરી ચલાવે છે। પાકિસ્તાન પોતાના નાગરિકોને ભારત સામે ભડકાવવા અને તેમની અંદર કાયમી દુશ્મનાવટ બનાવવા માટેના શબ્દોનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે। ત્યારે અહીંયા ભારતના કાયમી પ્રતિનિધિ હરીશે સુરક્ષાની પરિષદની અંદર બેઠકમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે પોતાની નિષ્ફળતાઓ માટે પાડોશી દેશો ઉપર દોષારોપણ કરવું એ પાકિસ્તાનની જૂની આદત છે। એટલે કે પાકિસ્તાન જે છે તે વિકાસમાં પાછળ રહી ચૂક્યું છે અને ખાસ તો મિત્રો જે છે તેનું કારણ પાકિસ્તાન ભારત ઉપર ઠાલવી દેતું હોય છે તો એ વ્યાજબી નથી। સાથે હરીશજીએ મિત્રો અહીંયા એ પણ માહિતી આપી કે પાકિસ્તાન પોતાની સરકારી એજન્સીઓને પોતાના જ દેશની અંદર સક્રિય જૂથોને ફિતના અલ હિન્દુસ્તાન તરીકે ઓળખવાના આદેશ આપી રહ્યું છે। ફિતના એ એક અરબી ધાર્મિક શબ્દ છે જેનો એક અર્થ દેશદ્રોહ અથવા મૂર્તિ પૂજા તરીકે થાય છે। તો આવી રીતના ફરી એકવાર પાકિસ્તાન ભારત વિરુદ્ધ જે બફાટ કરી રહ્યું છે તેનો વળતો જવાબ યુનાઇટેડ નેશન એટલે કે રાષ્ટ્રીય સંઘની અંદર ભારતે આપ્યો।